બધાને આ જો ખમણ બનાવી છે પેલા લોટને ખાવાનો છેણાનો લોટ છે એને કાળી નાખવાનો ખમણ જેટલા બનાવો એટલા અને આ ગરમ બનાવવાનું છે પેલા લોટને કાળી લેવાનો કેટલું લોટ કરાઈ ગયો છે હવે એમાં આપણે મીઠું જેટલું આપણે ખારા કરવા એટલું થોડું મીઠું નાખ્યું જરીક હળદર નાખવાની થોડી જેટલા પીળા કરવા એટલા પાણી નાખી પાણી નાખી થોડીક હલાવ બહુ જાડું નહીં બહુ ઢીલું નહીં આપણે જેમ પૈજામ કરીએ એમ પૈજામાં જે રાખવું હોય એમથી જે જાડું રાખવાનું આપણે ઈંધણાનો ચૂલો ચાલુ છે તો વિડીયો શોર્ટ વિડીયો ઉતારો આગળ જો ભજીયા છે કડક છે એટલું કડક થોડુંક થોડું આવો બેન આ જો અમારા બેન આવી ગયા છે હા ખમણ બનાવ છે અમારા બેન જોવે છે હું લે ગોળ જો બની ગયું છે બેટર ઢીલો ના કરવાનો હોય તો ન ઓલા થાય ને હજી આમે ઈનો નાખી પછી પાછું જરીક પાણી નાખીને હલાવવાનું હોય ને એટલે સેજ માપે રાખવાનું જોવો તો બહાવો બહુ જાડો નહીં બહુ આમ કડક નહીં હાવ ઢીલો નહીં એમ હાવ રબડી રેખોય નહીં એમ માપે હવાન છે ને 5-10 મિનિટ લગીને ઢાંકી દઈએ ચાલશે 5-10 મિનિટ લગી આપણે આમ ઓલું ઢોકળાનો આંધણ મૂકીએ કે નહીં આવે તાલવી નાખી આંધણ મૂકીએ જો અમાર બીજા બેન પણ આવે છે જો અમાર બીજા બેન આવ્યા આવો બેન આવો હા જો અહીંયા અંજય જાઓ તમે બસ જો અહીંયા મમ્મી જો બસ આપણું બેટર થઈ બેટર કદી તો ખમણ બનાવવાનું છે કે અને એનો આપણે અડધી પડી કેતી હોય તો ખમણ બનાવ્યા છે એમાં અડધી રીતી નાખી દઈએ તોડી નથી તોડ નાખી તોડી છે પણ મેં જરીક તોડી અડધી પડી કીધી અડધી નાખી ઈનો નાખવાનો કરી દો થોડોક થોડા ખાંડ નાખી દો જરીક થોડા ખંડ નો નાખી એકલો ઈનો નાખી તો યાર પણ ઈનો અડધી પડી કેતી હોય ફેર ખમણ બનાવ્યા હતા થોડા જોર એમાં અડધી નાખી અડધી પડી દીધા હા અડધી વાલે નહીં આપણે લોટમાં છે જરીક જ પાણી નાખવાનું બહુ નહીં નાખવાનું જો અહીંયા જો આ લ્યો અમાર બેન જો કંદડે છે બસ હવે આમ આપણે તો આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે ખમણનું આપણે થોડું તેલ નાખી દઈએ એટલે નીકળી તેલ આપણે ફરતે કરી નાખીએ હા બનાવું ચાલો તો આમાં નાખી દેવાનું દીધું અહીં પાવો બેન આવું તો આપણે સુલે જઈએ ચાલો જાવ સુલે ચાલો હું આવું ચાલો ભાઈ નાખી દો બસ બાબા નો આવ્યો ટીવીમાં તો આ બેટર થઈ ગયું આમાં છે આપણે ધાણા નાખી દઈએ ક્યાંક
લે લોટ લોટ. એનો હવે આપણે મૂકવા છે. તો જો આપણે એ આંધણ મેં દીધું છે ખમણનું ગરમ થવા ઈમો રાખો તા. તપેલા. જો આપણે હવે જો સોય ખમણ તૈયાર છે. આ જો આમાં ઓલો સોડા ખાંડ નાખ્યો ને એમાં લાલ કલર પકડ્યો. હા જો આપણે ચૂલો છે ડાયા લાકડા નાખ્યા છે તે ઉકળી કાંડ ઠરવાય તો મોટા પણ પેલી ટોપ કરો. જો ખમણ શેષ લાલ કલર પકડ્યો છે ઓલો સોડા ખાંડ ને ઈનો બે ભેગું નાખ્યું હતું ને એટલે મસ્ત છે બાકી. આમાં દીદુ બેન ને જો ખાવા આવી ગયા છે. ઉતાવળ કમો બેન કમો જો ખમણ વેચાતા લઈને જેમ જ હા એવા જ છે પણ ઈનો ને સોડા ખાંડ બે ભેગું નહીં નાખવાનું એકલો ઈનો જ નાખવાનો. હળદર નાખી હળદર ને સોડા ખાંડ લીધે પીળો થાય. હા એટલે હળદર ઓછી જ નાખવાય. બસ લ્યો બેન હાલો ગરમ છે જાવ સાઈડ લે ગરમ છે વાટકે લેતો હાલો વાટકે લેતો હા બસ કેક નથી હેપી બર્થડે હાલે લઈ જાવ દીદી હાટું સાઈડ લેતા હશે બરાબર જ છે જો કમળ ફૂલે ખમણ તો રેડી જ છે. ઈનો એકલો નાખ્યો ને કાંઈ કરતા ડબલ ઈનો નહીં હળદર નથી નાખવાની. હળદર જરી કમતી હોય આપણે